विनाशाय दीपज्योते नमोस्तुते दीपज्योते नमोस्तुते शुभं करोत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं करोत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा आराधना શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના એનએસએસ પરિવાર વતી તમારો સૌનો અહીંયા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના અવસરે આપણે જ્યારે સૌ એકત્રિત થયા છીએ અને મને એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમ એટલે કે રાષ્ટ્રીય સેવા યોજના વિશે બોલવાની તક મળી રહી છે ત્યારે હું ગૌરવ અને આનંદ બંનેની લાગણી અનુભવું છું. કારણ કે એનએસએસ એ માત્ર યોજના નથી, એ તો યુવાનોના જીવનમાં માનવતા, સમર્પણ અને દેશ સેવાના ભાવને ભરી દે છે. આવી રાષ્ટ્રીય સેવા યોજનાનો આરંભ 24 સપ્ટેમ્બર 1969ના રોજ થયો હતો. આ વર્ષ ગાંધીજીના જન્મ શતાબ્દીનો વર્ષ હતો. ગાંધીજી હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે યુવાનોએ સમાજની નબળી કડીના ઉત્થાન માટે આગળ આવવું જોઈએ અને એનએસએસ આ વિચારને અક્ષરશઃ અનુસરે છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે જવાબદારી અને ફરજ પ્રત્યે પણ જાગૃત રહેવાનું શીખવાડે છે. એનએસએસનું સૂત્ર છે નોટ મી બટ યુ, અર્થાત હું નહીં પણ તમે. આ સૂત્ર આપણને નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો સંદેશ આપે છે. એનએસએસ માનવીને માનવ માટે જીવવાનું શીખવાડે છે. એનએસએસના મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ
તો સમાજ પ્રત્યે સંવેદના જગાવવી, દેશ સેવા માટે જાગૃત રહેવું, સામાજિક અને રાષ્ટ્રીય એકતા માટે કાર્ય કરવું, ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવો વગેરે જેવા ઉદ્દેશો માત્ર નક્કી નથી કરાતા, પરંતુ તેના પાલન માટે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાતી હોય છે. જેમ કે પ્રાતઃકાલે પ્રભાત ફેરી, શેરી નાટકો, શેરીની સફાઈ, યોગાસન, પ્રાણાયામ વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. એનએસએસના સ્વયંસેવકો માટે માત્ર આ પ્રવૃત્તિઓ સેવા નથી, પરંતુ સાચા જીવનની અનુભૂતિ છે. એનએસએસનું સૂત્ર છે કે સેવા છે સન્માન, અને આ એનએસએસ માં જોડાઈને આપણે એટલા બધા અનુભવોનો દરવાજો ખુલે છે કે આગળના જીવન માટે ઉપયોગી બને છે. તો આપણે સૌ આ એનએસએસના મિશનને આગળ વધારીએ અને ગાંધીજીના અને તેમના જેવા અનેક કાર્યકારીઓના સ્વપ્નનું ભારત બનાવીએ. આખરે એટલું જ કહીશ કે આપણે ગાંધીજીનો મેઇન મોટિવ એ જ હતો કે આપણા દેશના યુવાનો શાંતિ, સેવા અને સત્યના પથ પર આગળ વધે. જય હિન્દ, જય ભારત.